નમસ્કાર દર્શક મિત્રો, સાવધ ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો મિત્ર મયુર ગોહિલ। ચોમાસું નજદીક છે, આવવાની ફૂલ તૈયારી છે। જો કે વરસાદ મોડો છે આ વખતે, પણ ચોમાસા પહેલા નગરપાલિકા દ્વારા જે પ્રી મોન્સૂનની કામગીરી કરવામાં આવે છે એના માટે એક વીક પહેલા અમે કેશોદ નગરપાલિકા પ્રમુખની મુલાકાત લીધી હતી। એમને અમે પૂછ્યું હતું કે પ્રી મોન્સૂનની કામગીરી જેમ કે વોકડાની સફાઈ, એને ઊંડા કરવા, એમાંથી કચરો કાઢવો, એ કામગીરી કેવી ચાલે છે। તો પહેલા ચાલો નગરપાલિકા પ્રમુખની આપણે એક બાઇટ સાંભળીએ। દેવળિયા પ્રતીક્ષા કેયુરભાઈ, કેશોદ નગરપાલિકા પ્રમુખ। ટૂંક સમયમાં ચોમાસાનું આગમન થઈ રહ્યું છે, તો તેને ધ્યાનમાં લઈ કેશોદની અંદર જે પણ વિસ્તારમાં નદી નાળા આવેલા છે, ભોકરા આવેલા છે, તેની સાફ સફાઈનું અભિયાન નગરપાલિકા દ્વારા ચાલુ કરવામાં આવેલ છે અને હજી થોડુંક કામ બાકી છે, તે કામ અત્યારે ચાલુ છે। લોકોને અપીલ કરું છું કે કોઈ પણ વ્યક્તિ નદી નાળા કે ભોકરામાં કચરો ન નાખે। આપણે ત્યાં ડોર ટુ ડોર વેન આવે છે, તો તે કચરો બધા એમાં નાખો એવી વિનંતી। તો આ તો કેશોદ નગરપાલિકા પ્રમુખની એક બાઇટ, એમનો વિડીયો કે તમે વિડીયોમાં જોવો છો, સાંભળો છો કે તેમણે એમ કીધું કે કામગીરી પૂર જોશમાં છે, કામગીરી ચાલુ છે। પણ આજે જ્યારે અમે કેશોદ શહેરી વિસ્તારના જે વોકડા છે એની મુલાકાત લીધી, એના પણ વિડીયો ચાલો આપણે જ્યારે નજર કરીએ। થોડા સમય પહેલા કેશોદ નગરપાલિકા પ્રમુખને અમે પ્રી મોન્સૂન કામગીરી માટે સવાલો કર્યા હતા। એમને પૂછ્યું હતું કે નગરપાલિકા તરફથી પ્રી મોન્સૂનની કામગીરી કેવી ચાલે છે, તો એમનો જવાબ હતો કે પ્રી મોન્સૂનની કામગીરી ચાલુ થઈ ગઈ છે અને ઘણી જગ્યાએ નાલા અને વોકડાની સફાઈની કામગીરી ચાલુ થઈ ગઈ છે। પણ આજે જ્યારે અમે કેશોદ શહેરના નાલા અને વોકડાની મુલાકાત જ્યારે લીધી, ત્યારે ઘણી જગ્યાએ એવું જોવા મળ્યું છે કે બરાબર સાફ સફાઈ થઈ નથી। વોકરામાં હજી ઘણા ઢગલા પડેલા છે, કચરો પડેલો છે। જ્યારે મકસૂદ ચોક પાસે આવેલો આ જગ્યા જ્યારે અમે જોઈ આવ્યા, તો અત્યારે ચોમાસાની સિઝન હવે તૈયારી છે ચોમાસાની, અને આ બ્રિજનું કામ ચાલુ છે અને વોકરાની ઉપર જ આ એક ડિવાઈડર કાઢેલો છે। કામ હજુ પૂરું નથી થયું, ડિવાઈડર કાઢેલો છે। સારો એવો વરસાદ પડ્યો અને પાણી આમથી આવ્યું, તો આ પાણીનો નિકાલ અહીંથી કઈ બાજુ થશે, કેમ કે અહીંયા તો આગળ ડિવાઈડર કાઢેલો છે। બીજી તરફ કે આ પાણીનો અહીંથી નિકાલ થઈ શકતો નથી। પુલનું કામ ચાલુ છે, આપ જોઈ રહ્યા છો। પુલ હજી મહિનાથી લગી અધૂરો જ રહેવાનો છે, પૂરું થવાનું નથી। ચોમાસાના વરસાદમાં પાણી ભરાવાની સૌથી મોટી સમસ્યા આ એરિયામાં રહે છે, મકસૂદ ચોકમાં રહે છે। આપણી પાસે આ વિસ્તારના ઘણા બધા લોકો પણ અહીંયા છે। વડીલ, શું નામ છે તમારું? સૈયદ અજીજ મિયા। આ એરિયામાં સૌથી વધારે પાણી ભરાય? જોરદાર સાહેબ। અને બીજા નંબરમાં આજે અત્યારે પુલ બને છે, એ ઓલરેડી પેલા અગાઉ 2 વર્ષ પહેલા પુલ બન્યો હતો? હા, બની ગયું સાહેબ। તો આ નવો પુલ તોડીને બનાવવાનું કારણ શું? હવે એ તો એ લોકોને ખબર નથી, અમને તો ખબર જ નથી કે આ લોકો ક્યારે તોડે છે, ક્યારે શું કરે છે। આ કોઈ રહેવાસીને કોઈ લોકો પૂછવા આવે છે કે ભાઈ અમે મંજૂરી લીધી છે, આ પુલ તમારું શું કહેવાનું થાય છે, બનાવીએ કે ના બનાવીએ? આ લોકો એની રીતે બનાવી નાખે છે, એની રીતે તોડી નાખે છે। તમે ગમે એ કરો, અમે અમારું ગ્રાન્ટ પાસ થઈ ગયું એટલે અમે બનાવીએ છીએ, કાંઈ જરૂર નથી બનાવવાની સાહેબ। હાલે એમ જ હતું, ખાલી સમાન કામ કરી દીધું, અહીંથી રોડ બનાવી દીધો એટલે હાઈ ક્લાસ થઈ જાય। ભરતી અહીંની ઊંચી લેવાની હોય, આ વસ્તુ ઊંચી લેવાની હોય, જે બેઠેલી વસ્તુ એની ઊંચી ઊંચી વસ્તુ ઊંચી લ્યો ને તમે, જેટલું સેન્ટીમીટર ઊંચું લાવો એટલે એ વસ્તુ પાણી ભરાવો નીચે થવાનું છે। એમને વરસાદની ફૂલ સિઝન ચાલુ છે, આ તો વરસાદ મોડો થયો, આવનારા સમયમાં વરસાદ થશે 2 દિવસમાં અથવા 1 વીકમાં, કામ હજી મહિનાથી સુધી ચાલશે, તો આ પાણી જશે ક્યાં?
હવે એ પાણી બધાના ઘરમાં જાય, બીજે ક્યાંય પાણી રસ્તો છે જ નહીં ક્યાંય પાણી. હવે અહીં પાણી બનાવશે એટલે પાણી ક્યાં જાય? અહીંથી રસ્તો તો છે નહીં પાણીનું. એ પાણી આમ ફરીને સીધું જાય એટલે ઓલું ઠેલ મારશે, ઓલું પાણી આમશે સીધું આમ જ જાય. શેઠ પાણી રીંગણી વાળી સુધી પૂગી જાય. એમને નગરપાલિકા પ્રમુખને પ્રી મોન્સૂન કામગીરીના અમે સવાલ કર્યા હતા થોડાક એક વીક પહેલા. એમને કીધું હતું કે ભાઈ ઓકરાની સફાઈનું કામગીરી ચાલુ છે, બધું સાફ થઈ ગયું છે. શું લાગે થઈ ગયું? તમને દેખાય સાહેબ, તમે આવ્યા ને, તમે જોયું ને, આમાં દેખાય તમે સાફ હોય તો કચરો તો દેખાવો ન જોઈએ ને. ભરતી કાઢવા પછી ઊંડી કરવી પડે, ઉપર ન લેવી પડે. જેટલી તમે ઊંડી કરો એટલું પાણીનું સમાધાન હમાય એમાં. આ લોકોએ તો સાફ જેવું તેવું કર્યું છે, જ્યાં ત્યાં કરીને વયા ગયા છે. ઢગલા કર્યા છે એટલે પાણી તો જેટલું તમે ઢગલા કરશો એટલે પાણી ઊંચું આવવાનું છે. વસ્તુ નીચે કરવાની હોય એટલે પાણી નીચે બે. તમે 8 ફૂટ નીચે કરો તો પાણી નીચે બેવાનું છે. તમે 4 ફૂટ કરો છો ભરતી એમને મૂકી દે, ઢગલા મૂકીને વયા ગયા છે કે હાલો આપણું કામ થઈ ગયું. આના રહેવાસી બિચારા હાવ સીધા સાધા છે, જેને બોલવાની હોય એ બોલે છે, બાકી કે હોય પાણી કરશે ને એટલે આ પાણી છે ને ઘરમાં ગરશે. જો આ રસ્તાનું, આ નદીનું તો વાત જુદી જ છે. પેલા તો આ જ પાણી ગરશે, બધા પરાટમાં પાણી ફરી જાય. પુલ બન્યો, સમસ્યાનું સમાધાન થયું કે નુકસાની થઈ? સાહેબ પુલ બન્યું ને સમાધાન નથી થયું, આ નુકસાની જ છે સાહેબ. ઓલા પુલમાં બી નુકસાની જ હતી. એ તો નવો જ પુલ હતો. નવો જ પુલ હતો. 22 મહિના ને 15 કે 17 દી થયા હતા સાહેબ. 2 વર્ષ બી નથી થયા. તમારે ચેક કરવું હોય ચોપડે નગરપાલિકાનો ચેક કરી લ્યો તમે, એટલે તમને ખબર પડી જાય કે કેટલા વર્ષ થયા છે આ પુલને. એટલે તમને ખબર પડી જશે કે અહીંના રહેવાસીઓને બધાને ખબર છે કે આ પુલ બન્યું હતું ત્યારે બી આ પુલનો વિરોધ કર્યો હતો. આડે પાડી બનાવી હતી. પુલ બનાવો તમે, એમાં વાંધો નહીં. પુલના પાણીની સમાવતનો રસ્તો બનાવવો પડે, આજુબાજુ પેલા હોકરા બનાવવો પડે, કેનાલો બનાવવી પડે, પાણી આટું થઈને જવા આટું થઈને. આ લોકો બનાવતા નથી, એમને બનાવી દે. ચાલો ભાઈ પુલ બન્યું, ઢગલા મૂકે. વાંય બન્યું છે ભંગારિયા ડેલા ભાઈ. એ પુલમાં તકલીફ રહેવાની છે. જ્યાં બન્યું ને હરિજન વાસ પાસે, એ પુલનું બી તકલીફ રહેવાની છે, એ લોકોને બી તકલીફ રહેવાની છે. એ લોકોની નદી આ વાંચી થઈ ગઈ છે, ઊંડી કરી જ નથી એ લોકોએ. એટલે એ લોકોએ તકલીફ તો રહેવાની છે. બધે પાણી કબ્રસ્તાન સુધી પૂગે છે. આ કબ્રસ્તાન પુલ છે ને ત્યાં સુધી પાણી છે. તમારે જયારે આવવું હોય ને ત્યારે પાછા તમે આવજો ને રિપોર્ટ બતાવજો એ લોકો. શું નામ તમારું? જેઠવા અનિભાઈ. શું સમસ્યા તમારે શું છે? આ સમસ્યા આ વર્ષે દૂર થશે કે નહીં થાય? નો જ થાય ને સાહેબ. આ વર્ષે અમારો સમસ્યા એક હતી કે અહીં પાણી ભરાય નહીં. સમજી ગયા? તો વધારો થશે પાણી ભરવા. વધારો થાય ને સાહેબ. અહીંયા પાણી ઊંચી થઈ જાય તો પાણીનો વધારો જ થવાનો હોય ને. મઠિયા હનુમાન એ ડૂબી જાય. અહીં મઠિયા હનુમાન આવ્યું અમારી બાજુમાં, મઠિયા હનુમાન માં ગયા વખતે કરી ગયું હતું, પાણી ડૂબી ગયું હતું. વરસાદ આવે ત્યારે જોવા આવો તો અહીંના વિસ્તારના સમગ્ર લોકોને એવું કેવું છે કે આ વિસ્તારની એક મોટી સમસ્યા છે કે ચોમાસા દરમિયાન જ્યારે વધારે વરસાદ થાય છે તે સૌથી વધારે આ વિસ્તારમાં પાણી ભરાય છે. 10-12 ફૂટ જેટલું પાણી ભરાઈ જાય છે. જેને હિસાબે આ લોકોની એક જ માંગણી છે કે ખાસ કરીને આ જે ઓકરા છે ઊંડા કરવામાં આવે. પ્રી મોન્સૂન કામગીરી કાયદેસર, ચોપડે નહીં પણ પબ્લિકની નજરની સામે કરવામાં આવે, જેથી કરીને કાયદેસર રીતે પાણીનો નિકાલ થઈ શકે. બાકી પ્રી મોન્સૂન કામગીરી નગરપાલિકા પ્રમુખ જે કહી રહ્યા છે કે ચાલુ છે કે થઈ રહી છે, તો ચોપડે વાતો કરવાથી આ લોકોની સમસ્યાનું સમાધાન નહીં થાય. માટે ગ્રાઉન્ડ લેવલે ઉતરી અને જો કાયદેસર રીતે પ્રી મોન્સૂનની કામગીરી કરવામાં આવે તો ઘણા એવા લોકોને રાહત થઈ જશે અને પાણી ભરવાની સમસ્યા છે એનું સમાધાન પણ થઈ જશે. તો મિત્રો, આ જે તમે સમગ્ર અહેવાલ જોયો એ સાવજ ન્યૂઝે રિયાલિટી ઉપર જઈને અને તમામ વિડીયો બનાવેલા છે, રિયાલિટી ચેક કરેલી છે, લોકોને પૂછેલું છે. નાગરિકોનું કહેવું છે કે દર વર્ષે ચોમાસા પૂર્વ કરવામાં આવતી કામગીરી સમયસર ન થવાને કારણે પાણી ભરાવા, ગંદકી થવી અથવા ગંદકીનો ફેલાવો થવો, વાહનો ચલાવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે, અનેક વિસ્તારોમાં ગટરો ઉભરાવાની પણ સમસ્યા સર્જાઈ છે. ત્યારે નગરપાલિકાની આ ઉદાસીનતા સામે સ્થાનિકોમાં અનેક સવાલો ઊભા થયા છે. પ્રજાના ટેક્સના નાણાંના પૈસા આપવા છતાં પ્રાથમિક સુવિધા સમયસર મળતી નથી, તે અંગે લોકો જવાબ માંગે છે. સાવજ ન્યૂઝ દરેક વખતે, દરેક સમયે આવી તમામ સમસ્યાઓ પર નજર રાખશે અને ટોટલ સમસ્યા તમારા સુધી પહોંચાડવાની હંમેશા કોશિશ કરશે. માટે જોતા રહો સાવજ ન્યૂઝ, અને સાવજ ન્યૂઝને હંમેશા અમારા સપોર્ટ માટે લાઈક અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ.